વેલકમ બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આજના લેક્ચરમાં આપણે પ્રોપર્ટીઝ ઓફ કન્વોલ્યુશન પાર્ટ 2 જોવાના છીએ. પાર્ટ 1માં આપણે 4 પ્રોપર્ટી જોઈ હતી: કોમ્યુટેટિવ પ્રોપર્ટી, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ડેલ્ટા ફંક્શન. તો આ 4 પ્રોપર્ટી જોઈ ગયા બાદ આજના લેક્ચરમાં આપણે બીજી 2 પ્રોપર્ટી જોવાની છે, જેમાંથી પહેલી પ્રોપર્ટી જોઈએ પ્રોપર્ટી નંબર 5 કે જે છે ડેરિવેટિવ પ્રોપર્ટી. ડેરિવેટિવ પ્રોપર્ટીમાં ફોર એક્ઝામ્પલ y ઓફ t એટલે કે આઉટપુટ હોય તમારી પાસે, એ x ઓફ t અને h ઓફ tના કન્વોલ્યુશન દ્વારા મેળવવામાં આવ્યું હોય તો ડેરિવેટિવ પ્રોપર્ટી એવું કહે છે કે ડિફરન્સિએશન એટલે કે વિકલન. ડેરિવેટિવ એટલે શું થશે? વિકલન. તો વિકલન ઓફ d બાય dt y ઓફ t એટલે કે y ઓફ t નું તમે જો વિકલન કરો તો એના બરાબર શું થશે? તો કે d બાય dt ઓફ કાઉન્સમાં x ઓફ t કન્વોલ્યુશન ઓફ h ઓફ t. બીજું રિઝલ્ટ એવું કહે છે કે ઇટ ઇઝ ઇક્વલ ટુ x ઓફ t કન્વોલ્યુશન ઓફ d બાય dt h ઓફ t. એટલે કે x ઓફ t ને તમે એઝ ઇટ ઇઝ રાખો અને એનું કન્વોલ્યુશન ડેરિવેટિવ ઓફ h ઓફ t એટલે કે d બાય dt ઓફ h ઓફ t સાથે કરશો તો તમને આનો આન્સર મળી જશે. અને ત્રીજું જે આઉટપુટ કે છે એ શું છે? તો કે d બાય dt ઓફ x ઓફ t કન્વોલ્યુશન ઓફ h ઓફ t. એટલે કે સેકન્ડ મેથડમાં તમારે h ઓફ t ને એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને x ઓફ t નું તમે ડેરિવેટિવ લ્યો અને કન્વોલ્યુશન કરો h ઓફ t સાથે. તો આ બંને રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 બંને ઇક્વલ મળશે, બંને સેમ મળશે. અને જે આન્સર હશે કેનું? તો કે d બાય dt ઓફ y ઓફ t. તો આવું પ્રૂફ આપણે જોવું હોય તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલમાં તમને જે આઉટપુટ આપેલું છે y ઓફ t ઇટ ઇઝ ઇક્વલ ટુ r ઓફ t કન્વોલ્યુશન ઓફ u ઓફ t. હવે અહીં r ઓફ t છે એ x ઓફ t ની જગ્યાએ આપેલું છે અને u ઓફ t છે એ h ઓફ t ની જગ્યાએ આપેલું છે. r ઓફ t છે એ રેમ્પ સિગ્નલ છે, જ્યારે u ઓફ t છે યુનિટ સ્ટેપ સિગ્નલ છે. આ તમે જાણતા જશો. તો યુનિટ રેમ્પ સિગ્નલ અને યુનિટ સ્ટેપ સિગ્નલનું આપણે કન્વોલ્યુશન કરવું છે. તો આપેલી જે પ્રોપર્ટી છે એ પ્રમાણે જો આપણે પ્રૂફ કરવું છે તો સૌથી પહેલાં આપણે શું કરશું? તો કે આઉટપુટનું આપણે ડિફરન્સિએશન લેશું એટલે કે d બાય dt ઓફ y ઓફ t લેશું. એ કેના બરાબર થશે? તો કે આપણે પહેલું જો રિઝલ્ટ જોયું હતું એ આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરીએ. એટલે કે r ઓફ t ને એઝ ઇટ ઇઝ રાખશું, x ઓફ t ને જે રીતના એઝ ઇટ ઇઝ રાખ્યું હતું એ જ રીતના r ઓફ t ને એઝ ઇટ ઇઝ રાખશું અને એનું કન્વોલ્યુશન આપણે ડિફરન્સિએશન ઓફ u ઓફ t સાથે કરશું અને એનો આન્સર મેળવશું. તો વિકલન ઓફ u ઓફ t એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે u ઓફ t નું જ્યારે પણ તમે વિકલન કરશો તો એનો આન્સર મળશે ડેલ્ટા ઓફ t. તો આના પછીનું સ્ટેપ થશે r ઓફ t કન્વોલ્યુશન ઓફ ડેલ્ટા t. ઓકે, કેમ કે d બાય dt ઓફ u ઓફ t એટલે કે યુનિટ સ્ટેપ સિગ્નલનું તમે વિકલન કરશો તો તમને યુનિટ સ્ટેપ સિગ્નલને બદલે યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ મળશે એટલે કે ડેલ્ટા ઓફ t મળશે. આ એક રિઝલ્ટ ખાસ યાદ રાખવું જોઈએ. હવે r ઓફ t કન્વોલ્યુશન ઓફ ડેલ્ટા t. હવે એમાં આપણે ડેલ્ટા ફંક્શનની એક પ્રોપર્ટી અગાઉ જોઈ ગયા છીએ કે જો તમારી પાસે x ઓફ t હોય અને એનું કન્વોલ્યુશન તમે ઇમ્પલ્સ સિગ્નલ એટલે કે ડેલ્ટા ફંક્શન સાથે કરો તો એનો ફાઇનલ આન્સર x ઓફ t મળશે. તો અહીંયા આપણે x ઓફ t ના બદલે r ઓફ t છે તો આનો ફાઇનલ આન્સર શું મળશે? r ઓફ t. તો આ પહેલું રિઝલ્ટ આપણને મળ્યું છે, રિઝલ્ટ 1. હવે આપણે બીજી મેથડથી સ્ટાર્ટ કરશું. તો બીજી મેથડમાં શું કહીએ છીએ? તો કે d બાય dt ઓફ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ, પહેલામાં આપણે u ઓફ t નું ડેરિવેટિવ લીધું હતું, આમાં આપણે r ઓફ t નું ડેરિવેટિવ લેશું એટલે d બાય dt ઓફ r ઓફ t કન્વોલ્યુશન ઓફ u ઓફ t. તો r ઓફ t નું જે ડેરિવેટિવ છે એ પણ તમારે એક ખાસ રિઝલ્ટ યાદ રાખવાનું છે
એ હંમેશા યુ ઓફ ટી મળશે. એટલે કે યુનિટ રેમ્પ સિગ્નલનું જો તમે વિકલન કરશો તો તમને યુનિટ સ્ટેપ સિગ્નલ મળશે. તો આનો આન્સર શું મળશે? તો કે ઇક્વલ ટુ યુ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ યુ ઓફ ટી. તો ફરીથી જ્યારે પણ બે સ્ટેપ સિગ્નલનું તમે કન્વોલ્યુશન કરતા હોય તો એનો આન્સર હંમેશા રેમ્પ સિગ્નલ મળશે. શું મળશે? રેમ્પ સિગ્નલ. તો એનો આઉટપુટ મળશે આર ઓફ ટી. તો આ રિઝલ્ટ 2 છે અને આ રિઝલ્ટ 1 હતું. બંનેને કમ્પેર કરાવશો તો બંને શું થઈ જશે? ઇક્વલ થઈ જશે. તો આ રીતના આપણે ડેરિવેટિવ પ્રોપર્ટી બંને છે એ પ્રૂફ કર્યું કે ડી બાય ડીટી ઓફ વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ કાઉન્સમાં એક્સ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ એચ ઓફ ટી. બીજી એક તમને ક્વેશ્ચન થતો હશે કે યુ ઓફ ટીનું કન્વોલ્યુશન યુ ઓફ ટી સાથે કરશું તો આર ઓફ ટી કઈ રીતના મળે? એ આપણે પ્રોપર્ટી નંબર 6માં ખ્યાલ આવી જશે. તો આપણે નેક્સ્ટ જોઈએ પ્રોપર્ટી નંબર 6. તો પ્રોપર્ટી 6 કે છે એ છે તો કે વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ યુ ઓફ ટી. એટલે કે એક્સ ઓફ ટીનું કન્વોલ્યુશન તમે યુ ઓફ ટી સાથે કરશો તો એનું આઉટપુટ મળશે ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ટી એક્સ ઓફ ટાઉ ડી ટાઉ. ઓકે, તો આ રિઝલ્ટ છે કે જ્યારે પણ તમે એક્સ ઓફ ટીનું કન્વોલ્યુશન યુ ઓફ ટી સાથે કરશો તો એનું આન્સર મળશે તમને ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ટી એક્સ ઓફ ટાઉ ડી ટાઉ. તો હવે આનું પ્રૂફ જોઈએ. તો પ્રૂફ જોવા માટે આપણે એક સિસ્ટમ લીધી છે જેનું આઉટપુટ વાય ઓફ ટી છે, ઇનપુટ એક્સ ઓફ ટી છે અને ઇમ્પલ્સ રિસ્પોન્સ તરીકે યુ ઓફ ટી લીધું છે. તો તમે જોઈ શકો છો કે એક્સ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ યુ ઓફ ટી આપેલું છે. તો કન્વોલ્યુશન કરશું તો આપણને ઇન્ટિગ્રેશન મળશે. ઓકે, હવે આપણે સૌથી પહેલાં શું કરશું તો કે બંને સાઈડ ડિફરન્શિએટિવ પ્રોપર્ટી વડે ડિફરન્શિએશન એટલે કે વિકલન કરશું. એટલે ડી બાય ડીટી ઓફ વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે એક મેથડ જોઈ હતી કે એક્સ ઓફ ટીને એઝ ઇટ ઇઝ રાખો, કન્વોલ્યુશન ઓફ ડી બાય ડીટી ઓફ યુ ઓફ ટી લેશું. ઓકે, તો આમાં ડી બાય ડીટી ઓફ યુ ઓફ ટી એટલે કે સ્ટેપ સિગ્નલનું જ્યારે તમે વિકલન કરશો ત્યારે આઉટપુટ શું મળશે મિત્રો? ઇમ્પલ્સ સિગ્નલ ડેલ્ટા ઓફ ટી. તો આનો આઉટપુટ શું મળશે તો કે ઇક્વલ ટુ એક્સ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ ડેલ્ટા ટી. ઓકે, હવે તમે એક વાત ડિપ્લોમામાં અથવા તો મેથ્સમાં તમે જોઈ ગયા છો તો કે કોઈ પણ ડિફરન્શિએશન લીધું હોય, ધારો કે એક્સ ઓફ ટી છે એનું તમે ડિફરન્શિએશન લીધું છે અને ફરીથી એનું સંકલન કરો તો આન્સર શું મળશે? એક્સ ઓફ ટી મળશે. એટલે કે ડિફરન્શિએશનનું ઇન્ટિગ્રેશન હંમેશા શું મળશે? ઓરિજિનલ સિગ્નલ એટલે કે એક્સ ઓફ ટી. તો અહીંયા પણ આપણે એ જ કન્સેપ્ટ યાદ કરીએ તો કે જે આપણે ડિફરન્શિએશન કર્યું છે એનું આપણે સંકલન લઈ અને એ પણ ક્યાંથી? માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ટી સુધી. તો સંકલન લીધું છે આપણે ડી બાય ડીટી ઓફ વાય ઓફ ટાઉનું માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ટી. હવે અહીંયા ટી હતું અને આપણી જે લિમિટ છે એમાં પણ ટી આપેલું છે એટલે બંને વચ્ચે કંઈ અસમંજસ ન રહી એટલા માટે આપણે ટીને બદલે અહીંયા ડમી વેરિયેબલ ટાવ લઈ લીધો છે. બરાબર, તો એમાં તમને કંઈ ક્વેશ્ચન હોવો જોઈએ નહીં. ડમી વેરિયેબલ ટાવ લીધો છે કેમ કે અહીંયા લિમિટમાં ટી છે. તો આનું એક સાઈડ આપણે સંકલન કરશું તો બીજી સાઈડ પણ સંકલન કરશું. તો એક્સ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ ડેલ્ટા ટી છે તો એનું પણ સંકલન લેશું. ક્યાંથી? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ટીથી. ઓકે, તો આનો આન્સર તો વાય ઓફ ટી થઈ જશે. બરાબર, આ સાઈડ જે છે એ વિકલનનું સંકલન છે તો એનો આન્સર શું થઈ જશે? વાય ઓફ ટી ઇક્વલ ટુ હવે ડેલ્ટા ઓફ ટાઉ. તમે જાણો છો કે ડેલ્ટા ઓફ ટાઉની વેલ્યુ શું છે? 1 છે. તો 1 સાથે કોઈ પણ વસ્તુ
મલ્ટીપ્લાય કરશો અથવા તો આપણે જે કન્વોલ્યુશનની પ્રોપર્ટી જોઈ ડેલ્ટા ફંક્શનની એમાં શું હતું તો કે એક્સ ઓફ ટીનું જો કન્વોલ્યુશન ડેલ્ટા ઓફ ટી સાથે કરશો તો એનો આન્સર હંમેશા શું આવશે એક્સ ઓફ ટી. તો અહીંયા તમને શું મળી ગયું ઇન્ટિગ્રેશન ઓફ -∞ ટુ ટી એક્સ ઓફ ટાઉ ડી ટાઉ. તો આ થઈ ગઈ તમારી પ્રોપર્ટી નંબર 6. પ્રોપર્ટી નંબર 6 કહે છે કે એક્સ ઓફ ટીનું તમે યુ ઓફ ટી સાથે કન્વોલ્યુશન કરશો તો એનો આન્સર મળશે ઇન્ટિગ્રેશન ફ્રોમ -∞ ટુ ટી એક્સ ઓફ ટાઉ ડી ટાઉ. ઓકે, તો અગાઉનું જે આપણે જોયું હતું રિઝલ્ટ કે યુ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ યુ ઓફ ટી હતું. ફરીથી જોઈ લે આ રિઝલ્ટ. આગળ જોયું હતું આપણે કે યુ ઓફ ટીનું કન્વોલ્યુશન યુ ઓફ ટી સાથે કરીએ તો આ પ્રોપર્ટી પ્રમાણે આપણે શું લખી શકીએ તો યુ ઓફ ટાઉ થઈ જશે જેનું સંકલન શું થઈ જશે -∞ ટુ ટી ડી ટાઉ થઈ જશે. હવે યુ ઓફ ટીનું વિકલન આપણે ડેલ્ટા ટી લીધું હતું જ્યારે યુ ઓફ ટીનું સંકલન આપણે શું લેશું તો કે રેમ્પ સિગ્નલ. ઓકે, તો આ હતું પ્રોપર્ટી નંબર 6. આપણે બંનેના પ્રૂફ જોયા, બંનેના એક્ઝામ્પલ જોયા. તો આ રીતના આપણે 2 પ્રોપર્ટી જોઈ લીધી છે જેમાં મેઇન રિઝલ્ટ ખાસ તમારે યાદ રાખવાનું છે એ છે કે યુ ઓફ ટીનું ડિફરન્સિએશન એટલે કે d/dt ઓફ યુ ઓફ ટી ઓફ યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેલ્ટા ટી એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ રેમ્પ સિગ્નલ આર ઓફ ટી. તો આ 2 ખાસ તમારે પ્રોપર્ટી અથવા તો એની જે પણ ક્લાસિફિકેશન છે એ યાદ રાખવાની છે. યુનિટ સ્ટેપ સિગ્નલનું વિકલન યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ થશે, યુનિટ સ્ટેપ સિગ્નલનું સંકલન યુનિટ રેમ્પ સિગ્નલ થશે. So this is the end of this video. Thank you very much for seeing this video.